મળી જશે। ચલો ચેપ્ટર 3 ની શરૂઆત કરીએ। નીચે આકૃતિ જોઈને આપેલા પ્રશ્નોના જવાબ આપો। અહીંયા મેં બાજુમાં એક આલેખ દોર્યો છે અને અહીંયા બાજુમાં થોડાક પ્રશ્નો છે આલેખ પરથી જોવાના છે। હવે આપણને એમ કીધું છે કે બિંદુ F ના યામ જણાવો। હવે અહીંયા દેખો આલેખમાં બિંદુ F ક્યાં છે? તો કે બિંદુ F આ જગ્યા પર છે। તો આનો યામ શું થશે? y અક્ષ કેટલો છે બિંદુ F માં? તો કે 0 અને x અક્ષ કેટલો છે મિત્રો? તો કે 0 અને y અક્ષ કેટલો છે? 4। તો આના યામ કેટલા થશે મિત્રો? 0 4 0 -4। ક્લિયર? સમજ પડી? ત્યારબાદ બિંદુ O ના યામ જણાવો। બિંદુ O ક્યાં હોય? તો કે એનું ઉગમ બિંદુ એ બિંદુ O કહેવાય। તો ઉગમ બિંદુ પર હંમેશા યામ કેટલા હોય? 0 0 હોય। x અક્ષ 0 ને y અક્ષ પણ 0। હવે શું કીધું છે? ત્રીજા પ્રશ્નમાં y અક્ષથી 3 એકમ લંબ અંતરે આવેલા બિંદુઓના નામ અને યામ લખો। બરોબર? આ જે y અક્ષ છે એનાથી 3 એકમ દૂર આવેલા હોય તેવા બિંદુઓના નામ અને યામ લખવાના છે। તો અહીંયા દેખો 3 એકમ અંતરે કોણ કોણ દૂર છે y અક્ષથી? તો પહેલું તો એક તો અહીંયા છે આપણી જોડે i દેખાય છે મિત્રો? i કેટલો અંતર દૂર છે? તો કે અહીંયા 3 પર છે। તો i કેટલું થશે? 3 એકમ થશે। તો લખીએ। તો અહીંયા દેખીએ પહેલું x અક્ષથી 3 એકમ લંબ અંતરે આવેલા બિંદુ કયું છે? એક તો બિંદુ i। તો પહેલું આપણે લખીએ i ના યામ શું છે? તો કે x અક્ષ પર -3 અને y અક્ષ પર x અક્ષ પર કેટલું છે મિત્રો? અહીંયા -3 અને y અક્ષ પર કેટલું છે? -5। તો આના યામ કેટલા થશે? -3 -5। ચલો બીજું કોઈ છે? તો કે હા જે પણ કેટલા એકમ y અક્ષથી દૂર છે? તો કે 3 એકમ દૂર છે। ચલો x અક્ષ પર કેટલા છે? x અક્ષ પર 3 એકમ દૂર થયું અને y અક્ષ પર x અક્ષ પર કેટલા એકમ દૂર છે? 3। y અક્ષ પર 5 એટલે કે આ x અક્ષથી 3 અને y અક્ષથી 5 એટલે અહીંયા જેનું કેટલું થશે? 3 5। તો જે થશે 3 5 યામ થશે। ત્યારબાદ હજુ એક એકમ છે કે બિંદુ। દેખો કે બિંદુ x અક્ષ પર -3 પર છે અને y અક્ષ પર પણ કેટલું છે? 3 પર છે। તો અહીંયા લખશું કે બિંદુ છે એ કેટલું છે? -3 પર આવેલું છે। ક્લિયર મિત્રો? તો અહીંયા આપણને 3 બિંદુ એવા મળે જે y અક્ષથી 3 એકમ દૂર આવેલા છે। હવે શું કીધું છે કે x અક્ષથી 3 એકમ અંતરે આવેલા બિંદુઓના નામ અને યામ લખો। આ જે x અક્ષ છે એનાથી 3 એકમ દૂર હોય તો એવા કોણ છે? તો એક તો કે k છે અને બીજો છે h। એના યામ શું થાય? એક તો k છે અને બીજું કોણ છે? h। k ના યામ કેટલા છે? તો x અક્ષ પર -3 અને y અક્ષ પર 3। જ્યારે h ના યામ કેટલા છે? x અક્ષ પર 4 અને y અક્ષ પર -3। બિંદુ G અને E વચ્ચેનું અંતર શોધો। આ G છે અહીંયા અને E છે અહીંયા। આ બે વચ્ચેનું અંતર કેટલું છે? તો ગણતરી કરીએ। આ 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 1 12। તો કેટલા એકમ થાય છે? 12 એકમ થાય છે મિત્રો। તો અંતર કેટલું થયું? 12 એકમ। બે વચ્ચેનું અંતર જ જોવાનું। D અને F વચ્ચેનું અંતર। D અહીંયા ઉપર છે y અક્ષ પર અને F નીચે y અક્ષ પર છે। આ બે વચ્ચેનું અંતર તો ગણતરી કરીએ। 1 2 3 4 5 6 7 8 9 10 11 સોરી 10 બરોબર। અહીંયા 10 અહીંયા થાય 1 2 3 4 5 6 7 8 9 અને 1 10। તો બે વચ્ચેનું અંતર કેટલું થયું મિત્રો? 10 એકમ। ક્લિયર? સમજ પડી ગઈ બધા મિત્રોને? તો ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર 2 આ ચેપ્ટરમાં। નીચેના બિંદુઓનું નિરૂપણ કર્યા વગર જણાવો કે તે કયા ચરણમાં છે। આપણે આલેખ દોરવાનો નથી પણ શું છે? ખાલી ડાયરેક્ટ જવાબ લખવાનો છે। બીજા નંબરનો પ્રશ્ન નીચેના બિંદુઓનું નિરૂપણ કર્યા વગર જણાવો કે તે કયા ચરણમાં છે। અહીંયા આપણે આલેખ નથી દોરવાનું પણ ડાયરેક્ટ શું કહેવાનું છે? એના જવાબ લખવાના છે। હવે મિત્રો ધ્યાન રાખો અહીંયા બે શબ્દો છે, એક ભુજ અને એક કોટી। તો ભુજ એટલે શું કહેવાય? ભુજ હોય એટલે શું કહેવાય? x અક્ષ પર આવેલો હોય અને કોટી એટલે શું હોય? y અક્ષ પર આવેલો હોય। આ યાદ રાખવાનું બરોબર। ભુજ એટલે x અક્ષ, y અક્ષ એટલે કોટી। હવે અહીંયા જોઈએ મિત્રો ભુજ કેટલા છે? તો કે 5 અને કોટી કેટલા છે? -3। હવે આપણે જે આલેખ છે આ ખાલી ધ્યાન માટે આપણે દોરીએ છીએ। તો આલેખમાં પહેલું તો જોઈએ પહેલા ચરણમાં કેવી સંખ્યા હોય? બંને પ્લસ। બીજા ચરણમાં
માઇનસ પ્લસ, ત્રીજા ચરણમાં બંને માઇનસ સંખ્યા અને ચોથા ચરણમાં પ્લસ માઇનસ હોય. તો હવે દેખો પહેલું ધન છે અને બીજું શું છે ઋણ છે. તો પ્લસ માઇનસ કયા ચરણમાં આવે? તો કે ચતુર્થ ચરણમાં. તો અહીંયા શું થશે? ચતુર્થ ચરણ થશે. ત્યારબાદ શું કીધું છે? કોટી -5 અને ભુજ -3 છે. એટલે ભુજ એટલે શું કહેવાય? એક્સ અક્ષ અને કોટી એટલે વાય અક્ષ. એટલે -3 -5 બંને ઋણ સંખ્યા કયામાં છે? તો કે તૃતીય ચરણમાં. તૃતીય ચરણ અહીંયા લખવાનું ચતુર્થ ચરણ. ત્યારબાદ ત્રીજો છે કોટી -5 અને ભુજ કેટલા? 3 છે. શું રાખવાનું? ભુજ હંમેશા શું કહેવાય? એક્સ. એટલે ભુજ કેટલા છે? 3 એક્સ અક્ષ પર. કોટી એટલે વાય અક્ષ એટલે કે -5. હવે પ્લસ અને માઇનસ કયા ચરણનું છે? તો કે એક ધન ને એક ઋણ હોય તો એ ચતુર્થ ચરણનું શું કહેવાય? બિંદુ છે. ત્યારબાદ ચોથો દાખલો છે ભુજ 5 હોય અને કોટી 3 હોય એટલે કે 5 3 બંને ધન છે. તો બંને ધન કયા ચરણમાં આવે? પ્રથમ ચરણમાં. ક્લિયર મિત્રો? આ દાખલો અહીંયા આપણો પૂર્ણ થશે. આ રીતે આપણે યામ જ દર્શાવવાના છે ખાલી. ત્યારબાદ આપણે આગળ જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3માં તમને કીધું છે જો 2x - 3 અને y + 3 બિંદુ તથા બિંદુ x + 7 અને 2y - 2 એ સમાન બિંદુ હોય. બંને બિંદુઓ કેવા છે? સરખા જ છે. તો x અને y ની કિંમત શોધો. એટલે અહીંયા શું છે કે 2x - 3 અને y + 3 બરાબર શું છે? x + 7 અને 2y - 2. બંને બિંદુઓ કેવા? સરખા છે. એટલે બંનેમાં x કેવા હશે? સરખા હશે અને બંનેમાં y પણ કેવા છે? સરખા છે. તો આપણે લખીએ કે અહીંયા કે 2x - 3 બરાબર x + 7 અને y વાળું પદ લખીએ y + 3 અને y + 3 બરાબર 2y - 2. ચલો સાદું રૂપ આપીએ. હવે 2x - 3 બરાબર x + 7 છે. આ x ને બરાબરની સામે લેજો એટલે શું થઈ જાય? 2x - x થઈ જાય. એવી જ રીતે -3 ને બરાબરની આ બાજુ લાવો તો શું વધે? 7 + 3. ગણતરી કરીએ 2x માંથી 1 જાય તો x રહે અને 7 + 3 એટલે કેટલા થાય? 10 થાય. તો x કેટલો મળ્યો મિત્રો? અહીંયા આપણને 10 મળ્યો. એ રીતે અહીંયા આપણે ગણતરી કરીએ. ચલો -2 ને બરાબરની આ બાજુ લાવો તો શું થઈ જાય? -2 આ y ને બરાબરની સામે લઈ જાય તો શું થઈ જશે? -y અને -2 ને આ તરફ લાવીશ તો શું થશે? +2 થશે. એટલે લખીએ 3 + 2 બરાબર 2y - y. શું કર્યું? આ y ને આ તરફ લઈ ગયું એટલે માઇનસ થઈ ગયા અને આ જે -2 ને આ બાજુ તરફ લાવીએ એટલે શું થઈ જાય? +2 થઈ ગયા. ક્લિયર? સમજ પડી મિત્રો? ચલો તો આગળ 3 + 2 એટલે કેટલા થાય? 5 અને 2y માંથી y જાય તો કેટલા રહે? y વધ્યા. માટે y ની કિંમત કેટલી મળી મિત્રો? 5. એટલે અહીંયા x બરાબર 10 અને y બરાબર કેટલા મળે? તો 5 મળે. સમજ પડી? ક્લિયર? ત્યારબાદ દાખલા નંબર 4 જોઈએ. તો અહીંયા શું કહે છે કે શાળાના એક મેદાનની વચ્ચે એક ઊભો અને એક આડો એમ બે પાટા દર્શાવેલા છે. બરોબર? આ એક શાળાનું મેદાન ગણી લઈએ. એમાં એક આ ઊભો જે y અક્ષ છે. બરોબર? આ y અક્ષનો પાટો છે અને એક આડો એટલે x અક્ષનો પાટો છે. બંને પાટા આડો પાટો x પાટો અને ઊભો પાટો y પાટો જ્યાં છેદે છે ત્યાંથી દરેક પાટા પર ધન દિશામાં અને ઋણ દિશામાં 5 મીટરના અંતરે નિશાન કરેલા છે. એટલે આ જે જ્યાં છેદે છે એટલે કે ઉગમ બિંદુ ત્યાંથી દર 5 મીટરે શું કર્યું છે? આ રીતે આડા અને ઊભા પાટા પર નિશાન કરે છે. મતલબ આપણે અહીંયા જે 0 5 10 15 20 5 નું અંતર લીધું છે એ નિશાન દોરેલા છે. 4 વિદ્યાર્થીઓ અતુલ, બંસી, ચેતન અને દીપક તેમના નિશ્ચિત સ્થાન પર ઊભા છે. તો ચેતન આ જગ્યા પર છે, અતુલ આ જગ્યા પર છે, દીપક આ જગ્યા પર છે, બંસી અહીંયા ઊભા છે. તો હવે કીધું છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો એમ કીધું કે એક્સ પાટાની સૌથી નજીક ઊભેલું કોણ છે? તો આ જે એક્સ પાટો છે એનાથી સૌથી નજીક કયો વિદ્યાર્થી છે? તો કે બંસી. તો પહેલાનો જવાબ કેટલો આવશે મિત્રો? બંસી. ક્લિયર? ચલો ત્યારબાદ વાય પાટાથી બીજો પ્રશ્ન. વાય પાટાથી 20 એકમ અંતરે ઊભેલ વિદ્યાર્થીનું નામ જણાવો. જે આ વાય પાટો છે એનાથી 20 એકમ દૂર હોય
તો એનાથી 20 એકમ વાય પાટાથી 20 એકમ દૂર કોણ છે? તો એક તો પહેલો ચેતન મળ્યો, આ ચેતન છે. અને બીજું કોણ છે? તો કે દીપક. દીપક પણ વાય અક્ષથી કેટલો દૂર છે? 20 એકમ દૂર છે. બરોબર, અહીંયા આ 20 છે અને અહીંયા આ 20 છે, એટલે એક આ ચેતન અને એક આ દીપક બંને શું છે? વાય અક્ષથી કેટલા દૂર છે? તો કે 20 એકમ દૂર છે, ચેતન અને દીપક. હવે ફરીથી શું કીધું છે? એક્સ પાટાથી 20 એકમ અંતરે ઉભેલા વિદ્યાર્થીનું નામ. આ જે એક્સ પાટો છે એનાથી 20 એકમ અંતરે કોણ દૂર છે? તો કે 20 એકમ, એક્સ અક્ષથી 20 એકમ ઉપર જુઓ તો કે આ 20 મળ્યું. અહીંયા કોઈ છે? તો કે નથી. એ રીતે અહીંયા એક્સ પાટાથી નીચેની તરફ જુઓ તો કોણ છે? તો કે દીપક એકલો શું છે? આ બે વચ્ચેનું એક્સ પાટો અને વાય પાટા વચ્ચેનું અંતર કેટલું છે? 20 મળે છે તમને. બરોબર, એટલે અહીંયા નામ શું આવશે આપણું? દીપક આવશે. દીપક. હવે શું કીધું છે આપણને કે વાય પાટાથી 10 એકમ અંતરે ઉભેલા વિદ્યાર્થીનું નામ જણાવો. તો વાય જે પાટો છે, બરોબર, આ વાય પાટો કયો? આ ઊભો, એનાથી 10 એકમ અંતરે કોણ દૂર ઊભું છે? તો અહીંયા કોણ ઊભેલું છે? તો એક તો જો 10 એકમ અંતર એટલે કે વાય પાટો છે એનાથી 10 એકમ એટલે કે અહીંયા કોઈ છે? 10 એકમ એટલે આ તો કે અતુલ આવ્યો. ને આ બાજુ કોણ આવ્યું? તો કે બંસી. આ બંને વચ્ચેનું વાય પાટાથી કેટલું છે? આ 10 અને આ પણ 10, એટલે બે નામ કયા મળ્યા આપણને? તો એક તો અતુલ મળ્યું અને બીજું કોણ મળ્યું? બંસી. બંને વાય પાટાથી કેટલા એકમ દૂર છે? 10 એકમ દૂર છે. ક્લિયર મિત્રો? તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર 4 પૂર્ણ થાય છે. ત્યારબાદ આગળ જોઈએ દાખલા નંબર 5. નીચેની યાદીમાં આપેલા બિંદુનું સ્થાન કયા ચરણ અથવા કયા અક્ષ પર છે તે જણાવો. બરોબર, હવે તમને આલેખમાં મેં તમને કેમનું સમજાવેલું કે કોઈ બી એક આલેખ આપણે દોરીએ. આ એક આલેખ દોર્યો અહીંયા, બરોબર, એક નાનો આલેખ દોરીએ છીએ આપણે સમજ માટે. તેમાં પહેલા ચરણમાં કેવા બિંદુ હોય? બંને પ્લસ. બીજા ચરણમાં કેવા હોય? માઇનસ પ્લસ. ત્રીજા ચરણમાં કેવા હોય મિત્રો? તો કે બંને માઇનસ વાળા. અને ચોથા ચરણમાં પ્લસ માઇનસ. હવે દેખો, પી છે એટલે બંને બિંદુ કેવા છે? બંને બિંદુ માઇનસ છે. તો માઇનસ વાળા બિંદુ કયા ચરણમાં આવે? તો કે પી -3 -5 એ કયા ચરણમાં છે? તૃતીય ચરણમાં આવેલ છે. ક્લિયર? ત્યારબાદ ક્યુ જોઈએ. તો ક્યુ નું શું છે? 0,5, એટલે કે 0 અહીંયા છે અને વાય એક્સ પર 5 અહીંયા છે. તો આ યામ ક્યાં મળશે? હંમેશા એટલું યાદ રાખવાનું, જો આ રીતનો કોઈ પ્રશ્ન હોય ને, 0 એક બિંદુમાં એક 0 અક્ષ 0 અને બીજા અક્ષનું માપ હોય, તો જે અક્ષનું માપ આપ્યું ને એ જ અક્ષ પર હોય એટલું યાદ રાખવાનું. તો અહીંયા જોજો, એક્સ અક્ષ 0 છે અને વાય એક્સ કેટલો છે? 5 છે. તો 5 આપેલું છે ને, એટલે હંમેશા ક્યુ બિંદુ ક્યાં મળે? તો ક્યુ બિંદુ Q05 એ ક્યાં મળશે આપણને? વાય અક્ષ પર મળે. ક્લિયર મિત્રો? સમજ પડી? એ રીતે આગળ R3 4 છે. હવે બંને પ્લસ છે, કયા યામ છે? તો કે R3 4 એ પ્રથમ ચરણમાં મળે. કયા ચરણમાં? પ્રથમ ચરણમાં મળે. ક્લિયર? અને એ રીતે યુ છે, યુ શું છે? -3 5. હવે એક માઇનસ ને એક પ્લસ કયા ચરણનું બિંદુ છે? તો કે બીજા ચરણનું. તો કે -3 5 એ દ્વિતીય ચરણ પર અથવા દ્વિતીય ચરણમાં મળે અથવા આવેલ છે. ક્લિયર? એકદમ સિમ્પલ દાખલા છે મિત્રો. ત્યારબાદ જોઈએ આપણે આગળનો દાખલા નંબર 6. પ્રશ્નોના જવાબ છે. પહેલા, યામ સમતલમાં યામાક્ષો વચ્ચેના ખૂણાનું માપ કેટલું છે? આ એક યામ સમતલ છે, બરોબર. એમાં જે આ યામાક્ષો એટલે બંને અક્ષ, એ બંને વચ્ચેનો ખૂણો કેટલો હોય? તો કે 90° ખૂણો હોય. કેટલું? ક્લિયર? ચલો, વાય અક્ષ અને એક્સ અક્ષ અને વાય અક્ષ દ્વારા બનતા સમતલના દરેક ભાગને શું કહેવાય? તો સમતલમાં જે એક્સ અક્ષ અને વાય અક્ષ એનાથી જે આ 4 ભાગ બને એને આપણે શું કહીએ? ચરણ અથવા શું કહીએ? પાદ કહીએ છીએ. બરોબર, ચરણ અથવા પાદ કહેવામાં આવે છે મિત્રો. તો અહીંયા મિત્રો આપણો આ દાખલા નંબર 6 પૂર્ણ થાય છે. આગળ જોઈશું આપણે દાખલા નંબર 7 તરફ.
કે અહીંયા આપણને કિંમત આપી છે સાતમા દાખલામાં કે એ બરાબર કેટલા છે 5, બી બરાબર -5, સી બરાબર -3, ડી બરાબર 3 હોય તો બિંદુ એ માઇનસ બી અને સી માઇનસ ડી અને બિંદુ એના છેદમાં સી અને બીના છેદમાં ડી એ કયા ચરણના બિંદુઓ છે? ક્લિયર? તો અહીંયા આપણને 4 બિંદુ આપ્યા. કયા કયા? એ બરાબર 5, બી બરાબર -5, સી બરાબર -3 અને ડી બરાબર કેટલું આપ્યું છે આપણને? ડી બરાબર છે 3. હવે પહેલો યામ શું આપ્યું છે? તો કે એ માઇનસ બી અને પછી સી માઇનસ ડી. ચલો, એ બરાબર કેટલા છે? 5 ઓછા બી બરાબર કેટલા છે? -5. ત્યારબાદ સી બરાબર કેટલા છે? -3 અને ડી બરાબર કેટલા છે? તો કે -3. ક્લિયર? સરખું લખીએ આપણે આને, તો આ રીતે લખીએ તો વધારે ખબર પડશે. એ બરાબર 5 ઓછા બી બરાબર -5, ત્યારબાદ સી બરાબર -3 અને ડી બરાબર કેટલા છે? 3. ક્લિયર? આ રીતે લખ્યું. હવે સાદું રૂપ આપે, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, 5 + 5 થશે અને અહીંયા -3. ચલો, માટે પહેલામાં શું થશે? 10 અને -6 જવાબ આવશે. હવે દેખો મિત્રો, પહેલું ધન અને બીજું માઇનસ હોય તો આ કયું ચરણ કહેવાય? તો કે ચતુર્થ ચરણમાં આવેલ છે. બરોબર? પહેલો યામ. આ યામ કયા મળશે આપણને? ચતુર્થ ચરણમાં મળશે. ત્યારબાદ બીજું શું આપ્યું છે? કે એના છેદમાં સી અને બીના છેદમાં ડી આપેલું છે. તો અહીંયા આપણી જોડે છે એના છેદમાં સી અને બીજું છે બીના છેદમાં ડી. ચલો, એ કેટલું છે આપણી જોડે? તો કે 5. એ કેટલું છે? 5. સી કેટલું છે આપણી જોડે? -3. ત્યારબાદ બી કેટલા છે? -5 અને ડી કેટલા છે? 3. ને મિત્રો આપણા યામ શું થશે? તો કે -5/3, -5/3. બંને યામ કેવા છે? ઋણ છે. તે કયા ચરણના કહેવાય બિંદુઓ? તો કે તૃતીય ચરણમાં આવેલા હશે. અને પ્રથમ કયું છે? કે ચતુર્થ ચરણમાં આવેલું છે. ક્લિયર મિત્રો? તો મિત્રો અહીંયા આપણે ચેપ્ટર 3 ના દાખલા પૂર્ણ થાય છે. હવે જોઈશું આપણે ચેપ્ટર નંબર 4. તો મિત્રો અહીંયા આપણું જે પ્રથમ પરીક્ષા માટેનું ગણિતનું એસાઇનમેન્ટ છે એમાં વિભાગ બીમાં ચેપ્ટર નંબર 4ના દાખલા જોઈશું. જેમાં પહેલો દાખલો છે સુરેખ સમીકરણ 2x - cy = 8 માંની કઈ કિંમત માટે x અને y નો ઉકેલ સમાન મળે? એટલે કે આપણને c ની કઈ કિંમત લેવાની? ક્લિયર? તો અહીંયા આપણને c ની કઈ કિંમત માટે x અને y નો ઉકેલ સમાન મળે? તો મિત્રો અહીંયા જો હજી આ સમીકરણ આપ્યું છે, સુરેખ સમીકરણ શું આપ્યું છે? 2x + cy = 8. તો અહીંયા શું કરશું? c ની કિંમત શોધવાની છે, એટલે c સિવાયનું બધું બરાબરની સામે લઈ જઈએ. તો શરૂઆત કરીએ. પહેલા શું આવશે? તો કે 2x ને બરાબરની સામે લઈ જઈએ તો શું હતું? cy = 8 ઓછા 2x. બરોબર? ક્લિયર મિત્રો? હવે y ને પણ બરાબરની સામે લઈ જઈએ. ગુણાંકમાં છે, બરાબરની સામે જાય શું થાય? ભાગાકારમાં જાય. એટલે અહીંયા જવાબ શું આવશે? 8x - 2x / y. ક્લિયર મિત્રો? અહીંયા જે તમારા એસાઇનમેન્ટમાં જે x આપ્યું છે છેદમાં, એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ધ્યાન રાખજો મિત્રો. ચલો, ત્યારબાદ આપણે આગળ જોઈએ દાખલા નંબર 2. એકદમ સહેલા દાખલા છે. પહેલો દાખલો અહીંયા આપણો પૂર્ણ થયો. હવે જોઈએ બીજો દાખલો. કે બીજા દાખલામાં કીધું છે કે જો x = 3 અને y = 4 એ સમીકરણ 3y = ax + 7 નો એક ઉકેલ હોય. બરોબર? કહી દીધું છે કે આ ઉકેલ છે, એટલે શું છે? x = 3 ને y = 4 એની કિંમત જ છે. તો એની કિંમત શોધો. તો લખશું કે અહીં સમીકરણ 3y = ax + 7 માં x = 3 અને y = 4 મૂકતા આપણને કહી દીધું છે કે એનો ઉકેલ છે, એટલે કિંમત આ જ થવાની છે. માટે શું થશે? તો 3 y ના સ્થાન પર કેટલા આવશે? 4 બરાબર x ની જગ્યાએ કેટલા આવશે? 3 વત્તા 7 થશે. ક્લિયર મિત્રો? માટે 4 તરી 12 બરાબર 3a વત્તા 7. 7 ને બરાબરની સામે લઈ લઈએ તો શું આવે? -7 થઈ જાય બરાબર 3a.
ચલો 12 માંથી 7 જાય તો કેટલા રહે મિત્રો? 5 વધે, માટે 5 બરાબર 3 આવે, માટે 3 ને એ ની ગુણાંકમાં છે, બરાબરની સામે લઈ જાય તો 5/3 બરાબર એ, એટલે એ બરાબર કેટલા મળી ગયા મિત્રો? 5/3 મળ્યા. તો એની આપણને જે કિંમત પૂછી છે કે એની કિંમત શોધો, એ કેટલી મળી? 5/3 મળે છે. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણો દાખલા નંબર 2 પૂર્ણ થાય છે. આગળનો દાખલો જોઈએ, દાખલા નંબર 3. સમીકરણ 3x + 5y બરાબર 0 ના 4 ભિન્ન ઉકેલ મેળવો. 4 અલગ અલગ ઉકેલ મેળવવાના છે. જો મિત્રો, જ્યારે આવા દાખલા પૂછાય તો એક સરસ મજાનું બોક્સ બનાવી દેવાનું, બરોબર? તો એના જેથી કરીને શું થાય, પરીક્ષામાં જ્યારે તમે ગણતરી કરો છો ને, ત્યારે જેમ જેમ તમને જવાબ મળે છે એમ એમ આ બોક્સમાં સંખ્યા લખતું જવાનું. જેમ કે અહીંયા x લખ્યું ને y લખ્યું, બરોબર? આ જૂની આલેખની રીતની છે અને આપણે આમાં એનો ઉપયોગ લઈશું. હવે કોઈ 4 સંખ્યા આપણે લઈ લઈએ અને હંમેશા સંખ્યા જે x બરાબર x ધારવાનો છે. હવે x તમે જે ધારો ને સૌથી નાનો ધારવાનો, મોટા નહીં ધારવાના, નહીં તો જવાબ બહુ મોટા આવશે. એટલે અહીંયા દેખો, એક -1, 0, 1 અને 2. હું x બરાબર આ 4 કિંમત લઈ લઉં છું. હવે શું કરીશ કે સમીકરણ લખું, સમીકરણ 3x + 5y બરાબર 0 માં x બરાબર -1 લેતા, બરોબર? પહેલા જે સમીકરણ છે એમાં x -1 લઈશ, એટલે શું થશે? 3 - 1 + 5y બરાબર 0. એટલે 3 ગુણ્યા -1 એટલે -3 + 5y બરાબર 0. -3 ને બરાબરની સામે લાવો એટલે શું થશે? 5y બરાબર +3, માટે y બરાબર કેટલા મળશે? 3/5 મળ્યા મને. y કેટલું મળ્યું મને અહીંયા? 3/5. ક્લિયર? ચલો બીજો લખીએ. હવે કેટલા છે? તો કે x બરાબર 0 લેતા, ફરીથી એના એ સમીકરણમાં 3 ગુણ્યા x ના સ્થાન પર 0 + 5y બરાબર 0. 3 ગુણ્યા 0 એટલે 0 + 5y બરાબર 0, માટે 5y બરાબર શું થાય? 0. 5 ને બરાબરની સામે લાવો એટલે કે 0/5 એટલે કેટલા થાય? y બરાબર 0. એટલે અહીંયા 0x હોય તો y પણ કેટલું થાય? 0 થાય. ત્યારબાદ x બરાબર કેટલા લેવાના છે? તો કે x બરાબર 1 લેતા. ક્લિયર? તો અહીંયા સમીકરણમાં x ના સ્થાન પર કેટલા લઈ લઈશું? 1, એટલે 3 ગુણ્યા 1 + 5y બરાબર 0, માટે 3 × 3 + 5y બરાબર 0. 3 ને બરાબરની સામે લઈ જાય એટલે 5y બરાબર -3, +3 હતા સામે જાય તો -3. ક્લિયર? માટે y ના ગુણાંકમાં કોણ છે? 5, બરાબરની સામે જાય તો -3/5. તો અહીંયા જવાબ કેટલો આવશે? -3/5. સમજ પડી મિત્રો આટલે સુધી? ચલો ત્યારબાદ આગળ જોઈએ, x બરાબર કેટલા લેવાના છે હવે? તો કે x બરાબર 2 લેતા. અહીંયા કોઈ બી x ની કિંમત ધરાય, સમજો કોકને એવો પ્રશ્ન થતો કે આ x ક્યાંથી લાયા, તો આપણે ધારેલા છે, બરોબર? એટલે નાની સંખ્યામાં ધારી લીધા. 4 અલગ ભિન્ન ઉકેલ 4 પૂછ્યા છે, 4 સંખ્યા મેં ધારી લીધી છે. હવે x બરાબર 2 લેતા, એટલે કે 3/2 + 5y બરાબર 0. 3 દુ 6 + 5y બરાબર 0. 6 ને બરાબરની સામે લઈ જાય તો 5y બરાબર -6, માટે y બરાબર -6/5 મળે. તો અહીંયા આપણો y ની કિંમત કેટલી મળે મિત્રો? -6/5 મળે. ક્લિયર? અહીંયા બધે માટેની સંખ્યા કરવાની, ભૂલી નહીં જવાની. તો હવે આપણને 4 ઉકેલ પૂછ્યા છે, તો લખશું કે સમીકરણ 3x + 5y બરાબર 0 ના 4 ભિન્ન ઉકેલ કયા છે? તો પહેલો ઉકેલ કયો થશે? xy બોલો, -1 અને 3/5. બીજો ઉકેલ શું છે? 0, 0. ત્રીજો ઉકેલ શું છે? 1 - 3/5. અને ચોથો ઉકેલ કેટલો છે? 2 - 6/5 મળે છે. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણો દાખલા નંબર 3 પૂર્ણ થાય છે. ત્યારબાદ આગળ આપણે જોઈએ દાખલા નંબર 4 તરફ જોઈએ. અહીંયા શું કીધું છે કે y બરાબર ax + 1 દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખો. અને પ્રમાણિત સ્વરૂપમાં લખતા a + b - 2c ની કિંમત કેટલી થાય તે જણાવો છો. તો સૌપ્રથમ તો સમીકરણ શું છે? y બરાબર 4x - 1. તો અહીંયા લખીએ કે દ્વિચલ સુરેખ સમીકરણનું
પ્રમાણિત સ્વરૂપ કેટલું છે તો કે ax વત્તા bx વત્તા c બરાબર 0. તો હવે આ સમીકરણને આના રૂપમાં લાવો એટલે શું થાય કે -4x ને આમ લઈ લેવાના વત્તા y અહીંયા આપણે y આવશે ક્લિયર ભૂલ થઈ છે મિત્રો by આવે ax વત્તા by વત્તા c બરાબર 0. એટલે અહીંયા જો -4x આમ છે એટલે બરાબરની એક જ બાજુ લેવાનું છે બધું બરોબર એટલે -4x વત્તા y અને c જે છે -1 એ બરાબરની આ બાજુ શું થઈ જાય +1 બરાબર કેટલા થાય 0. ક્લિયર તો આ શું છે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે આ જે મળ્યું એ શું છે પ્રમાણિત સ્વરૂપ છે આપણું ક્લિયર. હવે તો અહીં a બરાબર કેટલા મળે -4 b બરાબર કંઈ નથી એટલે 1 y ના સહગુણકમાં ને c બરાબર કેટલા મળ્યા 1 મળ્યા ક્લિયર c બરાબર કેટલા મળ્યા આપણને અહીંયા 1 મળે છે ઓકે. ચલો હવે શું કીધું a + b - 2c ની કિંમત શોધો તો લખશું a + b - 2c બરાબર a બરાબર કેટલા છે -4 b બરાબર કેટલા છે 1 અને c બરાબર કેટલા છે તો -2c એટલે કે -1 2 ગુણ્યા -4 વત્તા 1 -2 -4 -2 એટલે કેટલા થાય -6 વત્તા 1 એટલે કેટલી કિંમત મળે a + b - 2c ની કિંમત કેટલી મળી આપણને તો કે એની કિંમત મળે છે -5 મળે છે. પ્રમાણિત સ્વરૂપ શું મળ્યું આ સમીકરણનું તો કે -4x વત્તા y વત્તા 0 વત્તા 1 બરાબર 0 મળે છે ક્લિયર. તો આ ચોથો દાખલો આપણો મિત્રો અહીંયા પૂર્ણ થાય છે. ત્યારબાદ જોઈએ આપણે દાખલા નંબર 5ના દાખલા. સેમ દાખલો છે સમીકરણ πx વત્તા y બરાબર 9 ના 4 ભિન્ન ઉકેલ મેળવો. શું કરવાનું પહેલા તો 4 ભિન્ન ઉકેલ પૂછ્યા છે તો એનો એક કોષ્ટક બનાવી લઈએ ક્લિયર. ચલો કોષ્ટકમાં 2 યામની જગ્યા કરી દઈએ x યામ અને y યામ. કોઈ એક કિંમત ધારી લઈએ તો જેમ કે ફરીથી એકદમ નાની કિંમતો લઈએ -1 0 1 અને 2 લખશું અહીંયા સમીકરણ πx વત્તા y બરાબર 9 બરોબર. એમાં શું કરશું x બરાબર -1 લેતા x બરાબર -1 લઈશું. મુખ્ય કિંમત સમીકરણમાં માટે પાઈ બરાબર -1 વત્તા y બરાબર 9 -π વત્તા y બરાબર 9 -π ને બરાબરની સામે લડો y બરાબર કેટલા મળે 9 વત્તા પાઈ મળે. પહેલી કિંમત કેટલી મળી 9 વત્તા પાઈ મળી પહેલો ઉકેલ. બીજો ઉકેલ x બરાબર 0 લેતા શું થશે પાઈ x ની સ્થાન પર 0 વત્તા y બરાબર 9 પાઈ ગુણ્યા 0 એટલે કેટલા થાય 0 વત્તા y બરાબર 9 માટે y બરાબર કેટલા મળ્યા 9 મળ્યા એટલે બીજામાં કેટલા આવશે 9 આવશે. ફરીથી x બરાબર કેટલા લેવાના છે 1 લેતા માટે પાઈ ગુણ્યા x એટલે કે 1 વત્તા y બરાબર 9 માટે પાઈ વત્તા y બરાબર 9 પાઈને બરાબરની સામે લઈ જઈએ એટલે કે 9 પાઈ પ્લસમાં હતું તો બરાબરની સામે જાય તો માઇનસ. અહીંયા જવાબ શું આવશે 9 ઓછા પાઈ આવે ક્લિયર. અને ત્રીજો ઉકેલ x બરાબર 2 લેતા ક્લિયર તો પાઈ ગુણ્યા x ના સ્થાન પર 2 વત્તા y બરાબર 0 માટે 2π વત્તા y બરાબર 9 માટે y બરાબર કેટલા થશે 9 ઓછા 2π. આ 2π ને બરાબરની સામે લઈ જાય એટલે શું થાય -2π થઈ જાય એટલે 9 ઓછા 2π જવાબ આવે. અહીં આવશે જવાબ 9 ઓછા 2π. હવે સમીકરણ લખીએ અહીંયા સમીકરણ πx વત્તા y બરાબર 9 ના 4 ભિન્ન ઉકેલ કયા કયા મળ્યા તો અહીંયા જો પહેલું શું છે -1 અને 9 વત્તા x
એટલે લખીએ -1 9 વત્તા પાઈ, એક્સ નહીં પાઈ. બીજો ઉકેલ શું મળ્યો મિત્રો? તો કે 0 અને 9, તો લખીએ 0 અને 9. ત્રીજો ઉકેલ શું મળ્યો મિત્રો? કે 1 અને વાય બિંદુમાં શું મળ્યું? 1 અને 9 માઇનસ પાઈ, તો એ લખીએ આપણે. એ શું મળ્યું? 1 9 માઇનસ પાઈ. અને ચોથો ઉકેલ શું મળ્યો મિત્રો? તો ચોથો ઉકેલ છે 2 9 માઇનસ 2 પાઈ. તો ચોથો ઉકેલ છે 2 9 માઇનસ 2 પાઈ મળે છે. ક્લિયર? તો અહીંયા મિત્રો આપણા ચેપ્ટર નંબર 5મા નંબરનો દાખલો પૂર્ણ થાય છે. અને અહીંયા આપણું ચેપ્ટર 4 અને ચેપ્ટર 5ના દાખલા પણ ચેપ્ટર 3 અને ચેપ્ટર 4ના દાખલા પણ પૂર્ણ થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 5ના દાખલા જોઈશું. જો મિત્રો તમે હજુ પણ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરજો, કે જેથી કરીને આવનારા વિડીયો આપ સુધી ઝડપથી પહોંચતા રહે. આભાર મિત્રો.